નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સતત 2 દિવસથી ચર્ચાઈ રહેલો મુદ્દો છે કિંજલ રબારીના લગ્ન. તેમણે લગ્ન કર્યા અને લગ્ન બાદ એક વિડીયો જાહેર કરવામાં આવ્યો અને વિડીયોમાં એવું કહેવામાં આવ્યું કે તેમણે પોતાની સંમતિથી લગ્ન કર્યા છે, પરંતુ તેમનો સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે. વધુમાં તેમણે વિડીયોમાં એવી પણ વાત રજૂ કરી છે કે જો મને અથવા મારા પતિને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી મારા પરિવારજનોની, મારા સમાજની હશે. આ ખૂબ જ મોટો વિષય એટલા માટે લાગી રહ્યો છે કારણ કે આપણી સંસ્કૃતિમાં, આપણી પરંપરાઓમાં પ્રેમ લગ્ન એ કોઈ પ્રથમ પ્રેમ લગ્ન છે નહીં, વર્ષોથી થતા આવતા હોય છે. અને છતાં પણ આ પ્રમાણે જ્યારે વિરોધ થાય છે ત્યારે આજની જે નારી છે આ મુદ્દાને લઈને શું વિચારે છે તે વિષય પર ખાસ આજે વાત કરવી છે. અને એટલા માટે જ TV13 ગુજરાતી પરિવારની અમારા જે સહયોગી છે તે મારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે આ વિષય પર મારે તેમના મંતવ્યો જાણવા છે. આપણી સાથે આ વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે સિનિયર એન્કર સંજીવની, લવલીન મારા સહયોગી મારી સાથે છે, ધરતી પણ મારી સાથે જોડાઈ ચૂક્યા છે અને રૈના પણ મારી સાથે જોડાયા છે. આપ ચારેનું આજની ચર્ચામાં ખૂબ સ્વાગત છે. આમ તો આપણે સતત સંજીવની ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર, પરંતુ આ જે મુદ્દો સામે આવ્યો છે, આ જે મુદ્દો સતત 2 દિવસથી ચર્ચાઈ રહ્યો છે, જાત જાતના નિવેદનો આપણે સાંભળી રહ્યા છીએ. સમાજ ઘણી વખત એવું પણ કહેતો સાંભળવા મળ્યો છે કે અમારી દીકરી કેવી રીતે બીજા જગ્યાએ જઈને લગ્ન કરી શકે છે, અમે નહીં ચલાવી લઈએ, એને પાછા આવવું પડશે, સમાજ વિરોધ કરશે. ઘણું બધું સાંભળ્યું. તમારો શું મત છે આ વિશે? તોરલ, ઘણીવાર આમ તો ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આજકાલ છે ને ન્યૂઝમાં આ પ્રેમ લગ્નનો વિરોધ ખૂબ ચાલી રહ્યો છે. જેમ તમે કહ્યું કે પ્રેમ લગ્ન અત્યારે કોઈ પહેલાં કિસ્સો નથી, વર્ષોથી પુરાણોથી પ્રેમની વાત કરીએ તો આપણે કૃષ્ણને પહેલાં યાદ કરીએ છીએ, રાધા કૃષ્ણનું નામ પહેલાં આવે છે. એટલે પ્રેમ કરવો કોઈ ગુનો નથી. પણ અત્યારે વાત એ છે કે પ્રેમ લગ્ન લોકો સ્વીકારે છે કે નથી સ્વીકારતા. સામાજિક દ્રષ્ટિકોણથી પ્રેમ લગ્નને આજકાલ ખૂબ જ વધારે પડતો વિરોધ આપી અને તેને ચગાવવામાં આવે છે. ટીવીમાં આપણે કામ કરીએ છીએ એટલે આપણે એ પણ જોયું છે કે જ્યારે પણ પ્રેમ લગ્ન થાય છે એટલે જે છોકરો અને છોકરી, યુવકની યુવતી હોય છે તેના સિવાયના તેમના જે પરિવારજનો હોય છે તે પરિવારજનોના વિરોધ કરતાં વધારે વિરોધ સમાજના લોકો કરતા હોય છે. સ્વાભાવિકપણે આપણે પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજ અને એરેન્જ મેરેજ બંને પ્રથામાં માનીએ છીએ. એવું પણ નથી કે પ્રેમ લગ્ન કરો એટલે ઘરના કોઈ પણ સ્વજનની, પોતાના વડીલોની કે માતા પિતાની સંમતિ વગર ભાગીને લગ્ન કરો. સંમતિ જો માતા પિતાની હોય છે, ઘરના પરિવારજનોની હોય છે, સામે યુવક કે યુવતી બંનેની એકબીજાની સંમતિ, રાજી ખુશી હોય છે તો પ્રેમ લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ હવે એવું થઈ ગયું છે કે દેખાદેખીમાં ઘણાવાર સમાજના દબાણમાં જે ઘરના માતા પિતા હોય છે કે વડીલો હોય છે તે પણ સંમતિ આપતા ડરતા હોય છે. એમને બધી જ ખબર છે કે મારી દીકરી આ ઘરમાં કે આ છોકરા સાથે ખુશ રહેશે, આગળ જતાં એનું ભવિષ્ય સારું રહેશે, પરંતુ તેમ છતાં જ્યારે સામાજિક દબાણ હોય એટલે એ લોકો એ દબાણ વશ થઈને, તેમની આબરૂ ઇજ્જત વશ થઈને, જે આબરૂ ઇજ્જત એટલા માટે હું કહી રહી છું કારણ કે દરેક પેરેન્ટ્સ હવે એ જ આગળ ધરતા હોય છે મુદ્દો, એના વશ થઈને પણ દીકરીને સંમતિ નથી આપતા. હવે ઘણા લોકો એમ કહે છે કે પ્રેમ લગ્ન કરશો તો દુઃખી થશો ને દુઃખી થશો તો પછી અમારી પાસે ના આવતા. જનરલી આપણે આવા શબ્દો પ્રેમ લગ્નમાં સાંભળ્યા હોય છે. પણ સવાલ એ જ થાય કે શું એ ગેરંટી છે કે તમે તમારી દીકરીના કે દીકરાના જે જગ્યાએ બળજબરીથી મનમરજી મુજબના વિરુદ્ધના લગ્ન કરાવશો તો એ દીકરી સુખી જ થશે? અથવા તો જે દીકરીઓ સમાજમાં સંજીવની અરેન્જ મેરેજમાં પણ આપણે હંમેશા જોતા હોઈએ દરેક વખતે દીકરી અરેન્જ મેરેજ છે, સમાજની સંમતિથી છે, સમાજમાં લગ્ન છે, માતા પિતાની ઈચ્છાથી છે, દીકરી પોતાના મરજીથી લગ્ન કરે છે છતાં પણ દુઃખી તો થતી હોય છે. એવો કોઈ નિયમ નથી ને એના માટે. તમારી વાત સાચી છે બિલકુલ. તો લવલીન, આ બંધારણ છૂટ આપે છે આપણને. આપણું બંધારણ કહે છે કે 18 વર્ષના તમે થયા, તમે પુખ્ત થયા, તમે સગીર વયના થયા પછી તમે તમારી મરજીથી લગ્ન કરી શકો છો. જ્યારે બંધારણ તમને છૂટ આપે છે, 18 વર્ષની દીકરી હોય, 21 વર્ષનો દીકરો હોય તો પોતાની મરજી પ્રમાણે લગ્ન કરી શકે. કોઈ પણ સમાજને આપણે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ, બરાબર છે, આપણે તેની વાત માનવી જોઈએ, તેના નિયમો પણ માનવા જોઈએ. પણ બંધારણથી મોટો સમાજ થઈ જાય એ કેવી રીતે યોગ્ય કહી શકાય? બિલકુલ. અને જ્યારે સમાજની વાત આવે છે ત્યારે માન સન્માનની અને સંસ્કારોની વાત આવે છે અને નિયમોની વાત આવે છે. છેલ્લા ઘણા સમયથી આપણે પણ સતત જોતા આવીએ છીએ કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને કોઈ પણ ખાસ કરીને જ્યારે સેલિબ્રિટીઝ આવી રીતે લગ્ન કરી લે છે તો પછી એ મુદ્દાને સતત ચગાવવામાં આવે છે. જેમ સંજીવને કીધું, બહુ જ સારી વાત છે અને ખરેખર આ વસ્તુ
તદ્દન સાચી છે કે આવી ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ જ્યારે લવ મેરેજની વાત કરવામાં આવે ત્યારે એ બે વ્યક્તિઓ વચ્ચેની વાત છે, એ માન સન્માનની વાત છે, અને જ્યારે બે વ્યક્તિઓ પોતાની સાથે એક કમ્પેટેબિલિટીમાં રહે છે, એ વિશ્વાસની સાથે રહી રહ્યા છે, માન સન્માનની સાથે રહી રહ્યા છે, એકબીજાને સમજીને રહી રહ્યા છે, તો એમાં કોઈને શંકા પણ ના હોવી જોઈએ અને કોઈને તકલીફ પણ ના હોવી જોઈએ. સૌથી પહેલાં તો એ વાત છે કે ભાગીને લગ્ન કરવા એ ક્યારે મને એવું લાગે છે પર્સનલી કે એ યોગ્ય નથી. જો તમને લાગે છે કે મારે લવ મેરેજ કરવાની અત્યારે તાતી જરૂરિયાત છે, મને એવું લાગે છે કે હું એ વ્યક્તિ સાથે કમ્ફર્ટેબલ રહી શકું છું, તો તમારે સૌથી પહેલાં ઘરે વાત કરવી જોઈએ અને માતા પિતાની સંમતિથી આગળ વધવું જોઈએ, એમાં શંકાને સ્થાન નથી. અને બીજી તરફ જ્યારે સમાજ આવી રીતે વિરોધ કરે છે તો સમાજને પણ એ સમજવાની જરૂર છે કે જ્યારે સમાજની વાત આવે છે અને સમાજ જ્યારે બોલે છે કે તમે જ્ઞાતિ બહાર લગ્ન કરી લીધા છે, અમે તમને જ્ઞાતિથી બહાર કરી દઈશું, પરંતુ જ્યારે સંમતિની સાથે લગ્ન કર્યા હોય અને એવા સંજોગોમાં જ્યારે દીકરી હોય કે પછી દીકરો હોય એને પરેશાની થતી હોય ત્યારે એ સમાજ આવીને બોલે છે કે અમે તમારી સાથે ઊભા છીએ. એટલે પરસ્પર જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે બંને મુદ્દાઓમાં સમાજને સાથે રહેવાની જરૂર છે. જો તમે લવ મેરેજને સાથ નથી આપી રહ્યા તો પછી તમારે જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રોબ્લેમ થાય છે ત્યારે પણ તમારે એને સાથે ઊભું રહેવાની જરૂર છે. બંનેમાં સમાજને સાથે રહેવાની જરૂર છે. અને બીજી વાત રહી કે પ્રેમ લગ્નની, તો સમાજને સાથે લઈને પણ ચાલવું ખૂબ જ જરૂરી એટલા માટે હોય છે કારણ કે પરંપરાઓ એની સાથે આપણે બંધાયેલા હોઈએ છીએ, એક સમાજમાં આપણે રહી રહ્યા છીએ, સમાજની વાત કરી રહ્યા છીએ. એવા સમયમાં વર્ષો જૂની હું તો કહું છું કે સદીઓ પહેલાની આપણે વાત કરી રહ્યા છીએ પ્રેમ લગ્નની, તો એને આપણે નકારી ના શકાય. પરંતુ સાથે સાથે હું એવું પણ માનું છું કે જો તમે સમાજને સાથે રાખીને અને માતા પિતાને સાથે રાખીને જો પ્રેમ લગ્ન કરો છો તો ચોક્કસપણે જીવનમાં ખુશિયા જ રહેશે. ધરતી, લવલીનનો જે મત છે અને આપણે સંજીવનીને પણ સાંભળ્યા છે, તો બંનેના મતમાં કેટલીક વાતો એવી છે કે જે જુદા મતની લાગી રહી છે. લવલીનનું એવું કહેવું છે કે સમાજને પરંપરાઓને પણ એટલી જ માનવી જોઈએ અને માતા પિતાની સંમતિ સાથે લગ્ન કરવા જોઈએ, ભલે પ્રેમ લગ્ન કરવા છે. ઘણા કિસ્સાઓમાં, કિંજલ રબારીના કિસ્સામાં પણ આપણે એવું માની લઈએ છીએ કે કદાચ એમણે પણ એમના માતા પિતાને કન્વિન્સ કરવાનો પ્રયાસ કર્યો હશે અને કદાચ તેઓ નહીં કન્વિન્સ થયા હોય અને તેમણે આ રીતે લગ્ન કર્યા છે. કોઈ પણ દીકરી પોતાના માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવાનું ક્યારેય વિચારતી નથી, પરંતુ કદાચ એના માટે પ્રેમ એ વખતે વધારે અગત્યનો હોય છે અને આ પ્રકારે નિર્ણય લઈ લેતી હોય છે. આ વાતને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તમારો શું મત છે? તમને શું લાગે છે કે જે કિંજલ રબારીનો આખો વિવાદ ચાલી રહ્યો છે તેમાં સમાજનું જે સ્ટેન્ડ છે શું એ થોડું વધારે હાર્શ છે કે પછી કિંજલ રબારી એમની જગ્યાએ સાચા છે? તમે શું માનો છો? સૌથી પહેલા તો તોરલ, આપણે વાત કરીએ છીએ આઝાદ ભારતની. આઝાદ કેમ કહી શકાય? કેમ કે આપણને આપણા કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. એ કોઈ પણ હોઈ શકે, સ્ટડી હોય, આપણે કેવી રીતે જીવવું, અને સૌથી અગત્યની બાબત કે આપણે કોની સાથે રહેવું છે આખી જિંદગી, આપણા જીવનસાથીની પસંદગી, એ તો મહત્વપૂર્ણ હોય જ છે. એ આપણે જ ડિસાઇડ કરી શકીએ. માતા પિતા આપણને કહી શકે કે આ પર્સન તારી માટે સારું છે, ખરાબ છે, પણ એ આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે કોની સાથે રહેવું છે. કેમ કે આપણે સામેવાળા વ્યક્તિને ઓળખીએ છીએ કે હું તેની સાથે કમ્ફર્ટેબલ છું, તે જ મને એટલો પ્રેમ આપી શકે છે, હું તેની સાથે કોઈ પણ પરિસ્થિતિ હઈશ, ગરીબી હશે, અમીરી હશે, કોઈ પણ રીતે હું સુખી રહીશ, તો આપણે તેની સાથે રહી શકીએ છીએ. એમાં માતા પિતા આપણા કન્સર્ન હોય છે કે મારી દીકરીનું ફ્યુચરનું શું, એ સુખી રહેશે. માતા પિતા માટે તો એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને સૌથી મહત્વની બીજી વાત કે ક્યારેક ક્યારેક માતા પિતાને પણ એવું નથી હોતું કે મારી દીકરી એ અધર પર્સન સાથે મેરેજ ના કરે, બીજી કાસ્ટમાં ના જાય. એમને માત્ર ને માત્ર ડર હોય છે કે સમાજનો, કે સમાજ શું કહેશે. પણ માતા પિતાએ પણ એ વસ્તુને સમજવી જોઈએ કે સમાજથી ઉપર પણ તમારા બાળકો છે, તમારે તેમનું વિચારવું જોઈએ કે બાળક આગળ ખુશ રહેશે કે કેમ. કેમ કે તમે તમારી રીતે મેરેજ કરાવી દીધા અને ભવિષ્યમાં એ દુઃખી થયું તો એ સમાજ નહીં કહેવા આવે કે અમે તમારી મદદ કરીશું, ઉપરથી મજાક ઉડાવશે કે તમે આવી રીતે મેરેજ કરાવ્યા છે, દીકરીની જ કંઈક વાંક હશે. કેમ કે કોઈ પણ પરિસ્થિતિ હોય, વાંક હંમેશા દીકરીનો જ નીકળે છે. અને વાત અત્યારે જીવનસાથી પસંદ કરવાની થઈ તો દીકરીને તેના ફ્યુચરની બરાબર રીતે ખબર હશે. હવે એ તો તૈયાર જ હશે કે ગમે તે પરિસ્થિતિ આવશે, એને પોતે નિર્ણય લીધો છે કે હું આ વ્યક્તિ સાથે રહેવા માંગુ છું, તો કંઈ પણ પરિસ્થિતિ હશે તો માત્ર ને માત્ર એ જવાબદાર હશે. તો મારું એ મંતવ્ય છે કે સમાજ કે કોઈ પણ માતા પિતા કે કોઈ પણ, ભલે કન્સર્ન હોય, પરંપરાઓ કંઈ પણ હોય, પણ માત્ર દીકરીનો જ અધિકાર છે કે તેનું જીવનસાથી કોણ હશે તે પસંદ કરી શકે છે. અને વાત થઈ અત્યારે જે આ સોશિયલ મીડિયા પર વિવાદ ચાલે છે, આ સેલિબ્રિટી જે ભાગીને લગ્ન કરી રહ્યા છે, એ એનો પર્સનલ અધિકાર છે. જેમ કે એમને કોઈ સારું કામ કર્યું છે, તમે એને અપ્રિશિએટ કરો છો,
તો એની જ્યારે જીવનસાથીની પસંદગી કરી રહ્યા છે ત્યારે તમે સવાલ કેમ ઉઠાવી રહ્યા છો? સમાજવાળાને શું તકલીફ થઈ રહી છે કે તે આ કાસ્ટ સાથે મેરેજ કરે છે, પેલા કાસ્ટ સાથે મેરેજ કરે છે? માત્ર એ હોવું જોઈએ કે કોઈ હિન્દુ મુસ્લિમ ઇન્ટરકાસ્ટ મેરેજ ના થઈ શકે તો તમે વાંધો ઉઠાવી શકો છો, બાકી તો બધા હિન્દુ જ છે, એક જ ભારતમાં રહેનારા છે, તો તકલીફ ના હોવી જોઈએ. ઇન્ટરકાસ્ટ મેરેજ, ઇન્ટર રિલિજન મેરેજ એ પણ આપણા દેશમાં ઘણા બધા થયા છે ને એવા ઘણા કિસ્સા છે કે જેમાં એ લોકો ખૂબ ખુશી રહેતા હોય છે. ખેર એ ખૂબ લાંબી ચર્ચાનો વિષય પણ બની જાય છે. એના 21મી સદીમાં બેસીને જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ, 21મી સદીમાં જ્યારે આજની દીકરીઓ ક્યાંથી ક્યાં પહોંચી ચૂકી છે, આપણે આમ ગણવા બેસીએ તો એટલા અઢળક નામ આપણને યાદ આવે. કિંજલ રબારી પોતે પણ એક સફળ લોકગાયિકા છે. જ્યારે તેઓ સફળ લોકગાયિકા બન્યા, સરસ કાર્યક્રમો કરી રહ્યા હતા, ત્યારે સમાજનું ગૌરવ વધાર્યું તેવું કહેવામાં કોઈ સમાજના લોકોને નાનપ નથી અનુભવાતી. માત્ર પોતાની પસંદગીથી લગ્ન કર્યા એટલે હવે એ દીકરી તેમની દુશ્મન બની ગઈ. આ કેટલું યોગ્ય કહેવાય? તોરલ, હું કહેવા માંગીશ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એ ખૂબ જ સરસ છે. સાથે કોઈ દીકરી આવો નિર્ણય લે છે ને ત્યારે પહેલો સવાલ માતા પિતાની આબરૂ અને તેના ઉછેર ઉપર આવતો હોય છે. એટલે કે ચોક્કસથી સમાજની નારાજગી પણ સ્વાભાવિક ગણી શકાય, પરંતુ આ હદે પણ નહીં કે દીકરીનો અનાદર કરવો એ યોગ્ય ગણાય. કારણ કે અત્યારે આપણું બંધારણ પણ કહે છે, જે પ્રકારે આપણે ધરતીએ કીધું, સંજીવનીએ કીધું, લવલીને કીધું, આપે પણ જે પ્રકારે જણાવ્યું, તો આપણું બંધારણ પણ કહે છે કે પુખ્ત વયની વ્યક્તિ છે તો તેને પોતાનો અધિકાર છે મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો. તો ચોક્કસથી મારું તો કહેવું એવું છે કે સમાજે પણ સાથે રહીને આ નિર્ણયને વધારવો જોઈએ. અને દીકરી આગળ વધી છે, તમે માન સન્માન પણ આપ્યું છે, જ્યારે દીકરી સમાજનું ગૌરવ બની છે ત્યારે આ પસંદગી ઉપર પણ એ લોકોએ સાથે નિર્ણય લેવો જોઈએ. સંજીવની, કિંજલ દવેનો આ પહેલાં પણ જ્યારે કિસ્સો બન્યો હતો કે પછી આરતી સંઘાણીનો જ્યારે કિસ્સો બન્યો હતો ને ભૂતકાળમાં આવા જ્યારે કિસ્સાઓ બન્યા, સવાલ આખરે આપણે એટલા માટે અત્યારે ઉપસ્થિત કરી રહ્યા છે કે સમાજના લોકો, જે તમે પણ શરૂઆતમાં કહ્યું કે સમાજના લોકો શા માટે આટલા બધા ઇન્વોલ્વ થઈ જાય છે. પરિવારજનો કહે ત્યાં સુધી સમજી શકાય છે. આજકાલ આ એક નવો ટ્રેન્ડ થઈ ગયો છે કે કોઈ પણ મુદ્દો હોય એટલે સમાજે તરત જ કૂદી પડવાનું. વ્યક્તિગત પસંદગી નાપસંદગીના કોઈ હવે જાણે કે ધારાધોરણો રહેતા નથી એવું થોપી દેવામાં આવતું હોય છે. થોડા સમય આ વિવાદ ચાલશે. આપણે કોઈને ટાર્ગેટ નથી કરી રહ્યા, પરંતુ કેટલાક કહેવાતા સામાજિક આગેવાનો પોતાના રોટલા શેકશે, ટીવીમાં દેખાશે અને પોતાની વાહવાહી તેઓ લૂંટશે અને પછી બધું એમનું એમ જ થઈ જતું હોય છે. તો પછી આ વિવાદને અટકાવવો જોઈએ એવું નથી લાગતું? કોઈની વ્યક્તિગત જીવનને તમે અસર કરી રહ્યા છો. તોરલ, અત્યારે તમે જે વાત કરી ને એ વાત સાથે હું સહેમત છું. કારણ કે જો કોઈ પણ સમાજ હશે, એ સમાજ સાથે અત્યારે થોડા ઘણા લોકો આવી અને એમને સહેમતિ આપશે, સમર્થન આપશે, પછી બધા પોતપોતાના 4 દિવસ પછી બધા પોતપોતાના કામે લાગી જશે. કારણ કે કોઈને કોઈના માટે અત્યારે, એક તો અત્યારનો જે સમય છે એમાં કોઈને કોઈના માટે સમય નથી. બીજું, જ્યારે કોઈ છોકરી કે છોકરો પોતાના ઘરમાં પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરે તો એને તમે સમજાવી શકો, જો મા બાપને યોગ્ય ન લાગતું હોય તો. આપણે એવા પણ કિસ્સા સમાજમાં જોયા છે તોરલ, કે તમે એક હદથી વધારે જો તમે એ છોકરી કે છોકરા પર દબાણ કરો તો એ લોકો પોતાના જીવન ટૂંકાવા સુધીના પગલાં લેતા હોય છે. તો હું તો પર્સનલી એ માનું છું, મારો વિચાર તો એ છે કે કોઈ પણ પેરેન્ટ્સ હોય, કોઈ મા બાપ હોય, અથવા તો સમાજની દ્રષ્ટિકોણ તો આખો અલગ જ છે, તો અલગ મુદ્દો છે, પણ હું અત્યારે પેરેન્ટ્સની વાત કરી રહી છું. તમે તમારા દીકરી કે દીકરાને તમે શું ફોટો ફ્રેમમાં જોવા માંગશો હાર સાથે? જો તમે નહીં સાંભળો એમની વાત અથવા એમની ઈચ્છા વિરુદ્ધનું જો તમે પગલું ભરાવશો તો એ એવું કોઈ પગલું ભરે એના કરતાં બેટર છે તમે એને બળજબરીથી, અત્યારે જે આ કિંજલ રબારીનો છે એમાં જોયું છે કે સામાજિક એક આગેવાન કહે છે કે આખો સમાજ ભેગો થઈને દીકરીને તો અમે ઘરે લાવીને જ રહીશું. એ દીકરીએ જ્યારે બીજા જોડે લગ્ન કરી લીધા છે, એ બધી રીતે એની થઈ ગઈ છે, તો પછી તમે એના માટે શું કરવા એવી તકલીફો ઊભી કરો છો? કાં તો મા બાપ નથી માનતા તો તમે છોડી દો તમારી દીકરીને કે તું તારા સંસારમાં સુખી રહે, અમારા આશીર્વાદ છે. તમને નથી જ વિરોધ કરો છો, નથી બોલાવી તો તમે ના બોલાવશો, પણ સમય પર છોડી દો, એના સમય પર છોડી દો. પણ એ છોકરી અથવા એ છોકરો કોઈ ઊંધું પગલું ભરે અને પછી તમારે આખી જિંદગી માટેનો એ વસવસો રહી જાય, તો એ વિચારોથી કદાચ હું વિરોધ છું. મને લાગે છે કે આપણી પાસે સમય ઓછો છે, એટલે એક જ વાક્યમાં જો કહેવું હોય લવલીન, આ આખા વિરોધને લઈને તમે તેના પક્ષમાં છો કે તમે એના વિરોધમાં છો? બિલકુલ, હું ટૂંકમાં એવું જ કહીશ કે જો તમે એક ભારતીય છો તો સાથે મળીને રહો ને. જાત પર શું કામ જવાનું છે, કઈ જ્ઞાતિની છે, શું ફરક પડે છે છોકરી કઈ જ્ઞાતિની છે, સાથે સારો માણસ છે ને અગત્યનું એ છે, તો પછી એ ફરક ના પડવું જોઈએ. રેના જી ચોક્કસથી હું તો એમ જ કહેવા માંગીશ કે અત્યારની જે
જનરેશન છે તેણે પણ સમજવાની જરૂર છે અને કે આપણા પૂર્વજો છે, આપણા જે સાથી જી. વડીલો છે તેમનું પણ સન્માન કરવું ખરેખર જરૂરી છે. એટલે કે એક જ લાઇનમાં હું કહેવા માંગુ તો આપણે અત્યારની જનરેશન પ્રમાણે અત્યારે જે રીતિ રિવાજો બદલાઈ રહ્યા છે ત્યારે વડીલોને પણ સમજવાની જરૂર છે. જી ધરતી આપ શું કહેશો? મારું બસ એટલું કહેવું છે કે માતા પિતાએ સમજવાની જરૂર છે કે તેના બાળક માટે શું સારું છે, કેમ કે તે યોગ્ય રીતે એને પૂછતાછ કરી હશે, પોતાનું ફ્યુચર જોયું હશે ત્યારે જ વાત કરી હશે. તો મા બાપે થોડો સપોર્ટ કરવાની જરૂર છે. અને સૌથી મહત્વની વાત કે સોશિયલ મીડિયા પર મા બાપ હોય કે જે દીકરા દીકરી ભાગી ગયા હોય તે પોતાના જ મા બાપ વિરુદ્ધ, સમાજના વિરુદ્ધ બોલે તે પણ યોગ્ય નથી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આ ખૂબ લાંબી, મને લાગે છે એન્ડલેસ ચર્ચા થઈ શકે એવો વિષય છે, પરંતુ સમયની મર્યાદાએ અટકવું પડશે. ધન્યવાદ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા એના માટે. તો જે રીતે આ કિંજલ રબારીનો વિવાદ ચાલી રહ્યો છે, લગ્નને લઈને જે સમાજ હવે વિરોધ કરી રહ્યો છે તેના પર આજની નારી, આજની શક્તિ શું માને છે તે જાણવાનો ડિજિટલ માધ્યમથી આપણે પ્રયાસ કરી રહ્યા હતા. આવી અન્ય કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે અને સમાચારો માટે આપ જોડાયેલા રહો અમારા પ્લેટફોર્મ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.